નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીશું વડોદરાની. તો સંગઠન સૂજન અભિયાન અંતર્ગત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ફરી એક વખત રિત્વિક જોશી પર કળશ ઢોળાયો. એઆઈસીસી મહામંત્રી, મધ્યપ્રદેશ પ્રભારી અને વડોદરા શહેરના ઇન્ચાર્જ હરીશ ચૌધરી તથા તેમની ટીમ દ્વારા વડોદરા શહેરના તમામ વિધાનસભા ક્ષેત્રમાં આવતા કાર્યકર્તાઓને નવા પ્રમુખ માટે પોતાનું સૂચન આપવા જણાવવામાં આવ્યું હતું. ત્યારે તમામ કાર્યકર્તાઓ દ્વારા સર્વાનુમતે ફરી એક વખત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદભાર સંભાળવા રિત્વિક જોશીનું નામ આગળ કરવામાં આવ્યું હતું. 3 વર્ષના પોતાના પ્રમુખ કાર્યકાળ દરમિયાન અનેકો આંદોલન તેમજ સત્તા પક્ષ સામે બાયો ચડાવી પ્રજાના પ્રશ્નોને વાંચા આપવાનું કામ રિત્વિક જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે ફરી એક વખત એઆઈસીસી દ્વારા વડોદરાની ધુરા રિત્વિક જોશીના હાથે સોંપવામાં આવી છે. આવનારા સમયે મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો છે, ત્યારે નવી રણનીતિ ઉર્જા સાથે તથા સંગઠનને મજબૂત કરવાના મનોબળ સાથે ફરી પ્રમુખ તરીકે નિમાઈ આવેલા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના રિત્વિક જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે. જે રીતે આખા દેશમાં અમારા નેતા રાહુલજી ગાંધી, રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબ, કેસી વેણુગોપાલજી અને રાષ્ટ્રીય નેતૃત્વએ જ્યારે સંગઠન સર્જન અભિયાનની શરૂઆત ગુજરાત રાજ્યથી કરી અને ગુજરાત રાજ્યમાં દરેક શહેર જિલ્લામાં અલગ અલગ એઆઈસીસીથી ઓબ્ઝર્વર મોકલ્યા, પ્રદેશમાંથી પ્રભારી મોકલ્યા. હું તમને ખાલી એક ઉદાહરણ આપું કે વડોદરા શહેરમાં જે ઓબ્ઝર્વર તરીકે આવ્યા હતા હરીશ ચૌધરી સાહેબ, એ હરીશ ચૌધરી સાહેબ એઆઈસીસીના જનરલ સેક્રેટરી, જે સિનિયર, પોતે કેબિનેટ મિનિસ્ટર રહી ચૂક્યા છે. રાજસ્થાનમાં અત્યારે 4 ટાઈમના એમએલએ છે. એમને આખા મધ્યપ્રદેશના એ ઇન્ચાર્જ છે અને એ હરીશ ચૌધરી સાહેબને મધ્યપ્રદેશની સાથે સાથે એક વડોદરા શહેર, જેમાં 5 વિધાનસભા અને 19 વોર્ડ આવે છે, એની જવાબદારી આપી. અહીંયા રોકાયા 4 થી 5 દિવસ. એમની સાથે પ્રદેશના પ્રભારી આવ્યા હતા અને આ બધાએ વડોદરા શહેરના અમારા કોંગ્રેસના એક એક કાર્યકર્તાને વિધાનસભા વાઇઝ બધાને 1 to 1 સાંભળ્યા, બધાની વાત સાંભળી અને ત્યાર પછી જે પેનલ ઉપર ગઈ અને ત્યાર પછી એમાંથી જે નામો નક્કી થયા, ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ જે નામ નક્કી કર્યા છે, તો સંગઠનને વધારે મજબૂત કરવા માટે આવનાર દિવસોમાં કોંગ્રેસ પાર્ટી પ્રજાલક્ષી જે કાર્યક્રમો છે એ અમે આપણી સામે જાહેર કરીશું. દરેક રોજ, આમ તો રોજબરોજ અમારા કોર્પોરેટર હોય કે અમારા કાર્યકર્તાઓ કે આગેવાનો પ્રજા માટે લડતા જ હોય છે, પરંતુ અમે એક આખું એક આંદોલન કે કોંગ્રેસ આપકે દ્વાર, કોંગ્રેસ તમારા દ્વારે, અને જે વડોદરા શહેરમાં જે ખાડા પડી ગયા છે એ ખાડા દર્શન યાત્રા પણ કોંગ્રેસ પાર્ટી કરવાની છે. સંગઠનમાં જે 1919 વોર્ડમાં કોંગ્રેસ પાર્ટીનું સંગઠન પહેલાં પણ મજબૂત હતું, પણ અત્યારે અમે વધારે મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીશું અને અમારા જે ભૂતકાળમાં જે પણ કંઈ ખામી રહી ગઈ છે એને સુધારીને અમે વડોદરાના નગરજનોના ઘરે ઘરે પહોંચીશું અને એમનો અવાજ બનીને આ ભ્રષ્ટ શાસકોને આ વડોદરામાંથી ભગાડ. તો વાત કરીએ વડોદરાની. વડોદરા શહેરમાં અષાઢી બીજની